તો ખાસ કરીને આપણી સાથે તેજસ્વી જોડાયેલા છે। તેજસ્વી, આજે ઓપ્શન રણનીતિ આપની ખાસ ક્યાં રહેશે? તો નીરજજી, જેમ મેં જણાવ્યું કે બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે અને ફ્રાઈડે આપણે પોલિસી બી છે, શેડ્યુલ પોલિસી છે, તો બેંક નિફ્ટી પર જ છે આપણું ધ્યાન। બેંક નિફ્ટીમાં જે બ્રેકઆઉટ લેવલ છે 56,100નું, મને લાગે છે ઇવેન્ચ્યુઅલી બ્રેકઆઉટ ઓન ધી અપસાઇડ આવશે પોસ્ટ ધ પોલિસી। તો થોડું ડીપમાં ખરીદી કરવાનું રહેશે। હમણાં 56,000નો જે કોલ છે જે કરીબન 790ની આજુબાજુ ચાલે છે, તો આ જે કરેક્શન આવી રહ્યું છે એમાં અક્યુમ્યુલેટ કરવાનું રહેશે। રેન્જ રહેશે, બાઇંગ રેન્જ વિલ બી ઇન ધ રેન્જ ઓફ 700 ટુ 750ની વચ્ચે તમે અક્યુમ્યુલેટ કરો કોલને, અને આમાં સ્ટોપ લોસ 400ની નીચે રાખવાનો રહેશે। અને ઉપરમાં જે પહેલો ટાર્ગેટ છે એનો 1100નો છે અને બીજો ટાર્ગેટ 1500નો રહેશે। તો જેમ કે મેં જણાવ્યું, બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે। બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ। જે આ કરેક્શન આવ્યું છે એ હેલ્ધી કરેક્શન લાગેલું છે, તો ઓપ્શન મારફતે આ રણનીતિ જે આપી છે એમાં ડેફિનેટલી આમાં ટ્રેડ કરી શકાય। એટલે જુઓ, અહીંયાથી બેંક નિફ્ટીમાં એક તેજીની આશા 56,000 ને પાર આપણને કારોબાર થતો જોવા મળે એવી એક અપેક્ષા અહીંયાથી બનતી દેખાઈ રહી છે। એટલે 56,000નો કોલ તમે અહીંયાથી ખરીદી શકો છો। 400 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો। 1100 અને 1500ના એક ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે। મંથલી એક્સપાયરીનો તમારે કોલ ખરીદવાનો છે, એટલે એમ તો મંથલી એક્સપાયરી જ રહી છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખજો। 56,000નો કોલ તમારે અહીંયાથી ખરીદીને ચાલવાનો છે। પરંતુ આગળ વધીને